હાય ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છે? આપણે જો ઉઠીને નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં આપણે કોરી રોટલી ઘીવાળી ખાઈ છીએ અને એને તરેલી રોટલી કરી દીધી છે. બે બાપ દીકરાને બધાય નાસ્તો કરે છીએ. જો મેં નાસ્તો કરી લીધો તો મને ઊભો થવા નથી દેતો કે તું અહીંયા ને અહીંયા બેહી ઊભી થામાં. મેં કીધું હું પાણી પીતા હોઉં તોય મને કહેશ ના તું અહીંયા ને અહીંયા બેહ. અહીં જો ખીલ કેવું થયું છે, મને કપારે બહુ દુખે છે. હાલો આપણે દાળ ભાત બનાવવા છે. તો દાળ આપણે લઈ લીધી છે, થોડીક મગની છડી દાળ નાખી છે, બે મિક્સ કરી દેવું. મિક્સ કરીને પછી આપણે એને ધોઈ લેવું. ધોઈને ગરમ પાણીમાં પલાળીને રાખી દેવું થોડીક વાર. ના ભાઈ જો રમકડાનો પથારો કરીને બેઠા છે. વરસાદ જો ચાલુ છે, તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને કહેજો. અને વાસણ ઉટકવાના છે, કપડાં ધોવાના છે. જો કપડાં ધોવાઈ ગયા છે આપણા અને વાસણે ઉટકાઈ ગયા હતા. તડકો નીકળી ગયો છે. હવે આપણે ઉપર જઈને સુકાઈ આવશું. આ ભાઈ જો નાહી ધોઈને ટીવી જોવે છે. આપણે દાળ બાફવા મૂકી દીધી છે. ભાત મૂકવા હાટું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. દાળ આપણી ઉકળી ગઈ છે એટલે આપણે હવે સિંગદાણા વાટકામાં રાખીને વાટકો રાખીને બંધ કરી દેવું. હવે આપણો ભાત બનીને તૈયાર છે. અને આપણે બધું સુધારીને તૈયાર કરીને રાખ્યું છે દાળ વઘારવા હાટું. દાળમાં આપણે ટમેટું ને મરચું ને બધું નાખી દઈશું. પછી તેલ મૂકી દેવું. તેલ આવી જાય એટલે એમાં રાઈ નાખી દેવું. રાઈ નાખીને પછી આપણે બધાય મસાલા નાખી દેવું. મસાલા નાખીને પછી જે હતું મરચું ને તમાલપત્ર ને બધું નાખીને લીમડો ને બધું નાખીને વઘાર કરી નાખશું. વઘાર કરીને પછી એમાં આપણે થોડીક હિંગ નાખી દઈશું. હિંગ નાખીને પછી આપણે હવે એમાં જીરું નાખતા ભૂલાઈ ગયું હતું એટલે આપણે પાછળથી જીરું નાખી દીધું છે એમાં. લાલ મરચું નાખી દેવું. હવે આપણે લાલ મરચું નાખીને વઘાર કરી નાખશું દાળનો. હવે આપણે દાળ એમાં નાખી દેવું વઘારમાં જ. લાલ મરચું નાખી દીધું છે આપણે. હવે સીધી આપણે હવે બધું મિક્સ કરી લેવું. પછી આપણે એમાં હવે સીધી દાળ નાખી દઈશું. દાળનો વઘાર કરી નાખશું. દાળનો વઘાર થઈ જાય એટલે એને ઉકળવા દેવું. ઉકળી જાય પછી આપણે એમાં લીંબુનો રસ નાખી દેવું અને પછી પાછું બધું મિક્સ કરી નાખશું. મિક્સ કરીને હવે પછી આપણે હવે એમાં થોડોક ગોળ નાખી દેવું. બધા મસાલા કરી લેવું આપણે. જીરું ને હળદર, મીઠું ને ચટણી બધું નાખીને મિક્સ કરી લેવું. મીઠું ભૂલાઈ ગયું હતું એટલે મેં છેલ્લે નાખી દીધું હતું. વિડીયોમાં લેતા ભૂલાઈ ગયું હતું એટલે. અને હવે બધું હલાવી નાખ્યું છે. હવે એમાં આપણે ગોળ મિક્સ કરી દેવું. ખાંડ નાખતા હોય તો ખાંડ, તમે ગોળ નાખતા હોય તો ગોળ નાખીને હવે ઉકળવા દેવું. હવે આપણે એને પાકવા દેવું થોડી વાર. પાકી જાય પછી ઉકળી જાય પછી ધાણા હોય તો ધાણા નાખી દેવું. આ ભાઈ જો એને પપ્પા નીચે હતા ને તો બહાર નીચે શેરીમાં નીકળી ગયો છે. અહીંયા પાણી ભર્યું છે ને ત્યાં ઊભો છપછપિયા કરે છે. હમણાં એને પપ્પા બોલાવશે ને એટલે આવશે અંદર. જો એને પપ્પાએ બોલાવ્યો ને એટલે અંદર આવે છે ભાઈ. હવે બે સીડીએથી હાયલા આવે છે. ભાઈને બહાર નીચે રમવા જવું હતું પાણીમાં. વરસાદ આવ્યો હતો તો પાણી ભરાયેલું હતું એટલે ભાઈને છપછપિયા કરવા જવા હતા. જો એને પપ્પા ધરાડ લઈને આવે. હાલો દાળ ભાત બની ગયા છે. હાલો દાળ ભાત ખાવા. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. ફરી મળશું એક નવા મિની બ્લોગમાં. બાય બાય.